નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વસ્તી ગણતરી 2027 અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયાની કામગીરીને અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી વસ્તી ગણતરી 2027ની કામગીરી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 17 મેથી પ્રક્રિયા શરૂ થશે. નાગરિકો માટે સ્વગણતરીની સુવિધા 17 મેથી 31 મે 2026 સુધી ઉપલબ્ધ રહેશે. નાગરિકો નિર્ધારિત પોર્ટલ પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન ઘરગાતી અને મકાનોની ગણતરીની કામગીરી હાથ ધરાશે. આ દરમિયાન વસ્તી ગણતરી કર્મચારીઓ ઘર જઈ માહિતી એકત્રિત કરશે તેમજ સ્વગણતરી કરનાર નાગરિકો પાસેથી SEID મેળવશે. કલેક્ટરે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે સ્વગણતરી નોંધણી બાદ મળતો 11 આંકડાનો ID સાચવી રાખવો જરૂરી છે. વસ્તી ગણતરી ટીમ ઘરે આવે ત્યારે આ ID રજૂ કરવો ફરજિયાત રહેશે. તેમણે ઉમેર્યું હતું કે નાગરિકો દ્વારા આપવામાં આવતી તમામ માહિતી વસ્તી ગણતરી અધિનિયમ મુજબ સંપૂર્ણ ગોપનીય રાખવામાં આવશે. નિવાસી અધિક જિલ્લા કલેક્ટર CP પટેલે જણાવ્યું હતું કે કામગીરી માટે અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રે તમામ નાગરિકોને વસ્તી ગણતરી 2027ને સફળ બનાવવા સહકાર આપવા અનુરોધ કર્યો છે.